વિદ્યાર્થી મિત્રો, આપણે ભાડાપટ્ટાના હિસાબોના દાખલા જોઈ રહ્યા છે. તો આજે આપણે ઉદાહરણ 1નો અભ્યાસ કરીએ. જો સૌથી પહેલાં રકમ સમજી લઈએ, પછી હું તમને ગણતરી આખી બોર્ડ ઉપર કરી બતાવું છું. લિમિટેડે લિમિટેડ પાસેથી પેન્ટિયમ કોમ્પ્યુટર ભાડાપટ્ટા પર તારીખ 1/4/2007ના રોજ ફાઇનાન્સ લીઝ પર લીધું. જો કઈ તારીખે લે છે? 1/4/2007ના રોજ મિલકત લીઝ ઉપર લે છે. ભાડાપટ્ટા પર શું લે છે? કોમ્પ્યુટર. વિગતો નીચે મુજબ છે. મિલકતની વાજબી કિંમત આપી છે 2,50,000 રૂપિયા. 4 વર્ષના આયુષ્યના અંતે શૂન્ય ભંગાર કિંમત, એટલે કે આ મિલકતનું આયુષ્ય 4 જ વર્ષનું છે અને ભંગાર કિંમત શૂન્ય છે. બરાબર. ત્યારબાદ લીઝ ભાડું દર વર્ષે ₹89,350 દરેક વર્ષના અંતે ચૂકવવા પાત્ર છે. એટલે કે આ જે કોમ્પ્યુટર ભાડાપટ્ટા પર લીધું છે એનું ભાડું દર વર્ષે ₹89,350 ચૂકવવાનું છે. નાણાકીય ખર્ચા વાર્ષિક 16%ના દરે ગણવામાં આવે છે. એટલે મિલકતની જેટલી કિંમત ચૂકવવાની બાકી હશે એના પર 16% લેખે નાણાકીય ખર્ચા, એને ચાર્જ પણ કહેવાય, નાણાકીય ચાર્જ પણ કહેવાય. સરખા હપ્તાની પદ્ધતિથી ઘસારો ગણવામાં આવે છે અને હિસાબો 31 માર્ચના રોજ બંધ થાય છે. એટલે આપણા વાર્ષિક હિસાબો જે છે વર્ષ 31 માર્ચે પૂરું થાય છે. ઉપરોક્ત માહિતી પરથી અલિમિટેડના ચોપડામાં બધા જ વર્ષની જરૂરી આમનોંધ લખો. અલિમિટેડ એટલે કોણ? જુઓ અહીંયા ખરીદનાર. જે વ્યક્તિએ મિલકત ભાડાપટ્ટે લીધી છે તે અલિમિટેડ છે. એટલે ભાડાપટ્ટે લેનારના ચોપડામાં આમનોંધ લખવાની છે અને લિમિટેડના ચોપડે લીઝ ભાડાપટ્ટે આપનાર ભાડાપટ્ટે ખરીદનારનું ખાતું બનાવો. એટલે જે વ્યક્તિ મિલકત ભાડાપટ્ટે આપે છે એના ચોપડામાં ખરીદનારનું ખાતું બનાવવાનું છે. બરાબર. તો આની ગણતરી કઈ રીતે થાય છે બધું હું તમને બોર્ડ ઉપર કરી બતાવું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે જે રકમની સમજૂતી મેળવી, બરાબર, હવે હું તમને એની બોર્ડ ઉપર પ્રેક્ટિકલ ગણતરી કઈ રીતે થાય છે એ અહીં કરી બતાવું છું. જો મેં અહીંયા આમનું ફોર્મેટ રેડી રાખ્યું છે. બરાબર. આપણે જે પત્રક તૈયાર કરવાનું છે, કઈ રીતે ભાડું ચૂકવાશે, વ્યાજ ચાર્જ કઈ રીતે ગણાશે એ પણ મેં રેડી રાખ્યું છે. જે આપણે ખાતું બનાવવાનું છે એ પણ મેં પત્રક તૈયાર રાખ્યું છે. હવે ખાલી હું તમને ગણતરી બતાવું છું કે કઈ રીતે થાય છે. તો સૌપ્રથમ તો આપણે શું કરવું પડશે? ઘસારો શોધવો પડશે. બરાબર. આ જે કોમ્પ્યુટર ભાડાપટ્ટા ઉપર લીધું છે તો એમાં આપણે ઘસારો શોધવો પડશે કે દર વર્ષે ઘસારો કેટલો ગણાય છે. બરાબર. તો સૌથી પહેલા આપણે ઘસારાની ગણતરી કરી નાખીએ. વાર્ષિક ઘસારો બરાબર પડતર કિંમત માઈનસ ભંગાર કિંમત છેદમાં અંદાજિત આયુષ્યના વર્ષ. બરાબર. આવું આપણે સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. સરખા હપ્તાની પદ્ધતિએ ઘસારો ગણવા માટે કયું છે. એટલે મિલકતની પડતર કિંમત માઈનસ મિલકતની ભંગાર કિંમત છેદમાં અંદાજિત આયુષ્યના વર્ષ. બરાબર. તો સૌપ્રથમ આપણે મિલકતની પડતર કિંમત જે આપી છે પ્રશ્નમાં 2,50,000 રૂપિયા, ભંગાર કિંમત શૂન્ય આપી છે અને અંદાજિત આયુષ્યના વર્ષ તો કેટલા વર્ષ આપ્યા છે? 4. બરાબર. તો 2,50,000 ભાગ્યા 4 કરીએ એનો અર્થ કે 62,500 રૂપિયા વાર્ષિક ઘસારો આવે. બરાબર. એક વર્ષનો ઘસારો 62,500 રૂપિયા આવશે. તો આ રીતે 4 વર્ષ સુધી આપણે 62,500 રૂપિયા ઘસારો માંડી પાડવાનો છે. બરાબર. હવે આપણે નાણાકીય ચાર્જની અને લીઝ ભાડાની અને એ બધી ગણતરી કરીએ. તો જુઓ, એના માટે આ 5 કોલમો મેં તૈયાર કરી છે. આ 5 કોલમો પ્રમાણે આપણે ગણતરી કરવાની છે. સૌપ્રથમ છે તારીખ, ત્યારબાદ લીઝ ભાડાની રકમ, ત્યારબાદ નાણાકીય ચાર્જ જે 16% પ્રમાણે ગણવાનું છે, ત્યારબાદ મિલકત પેટે કેટલી રકમ ચૂકવી છે અને કેટલી રકમ ચૂકવવાની બાકી છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ 1/4/2007ના રોજ. એટલે મિલકત ભાડાપટ્ટે 1/4/2007ના રોજ લીધી છે. બરાબર. હવે 1/4/2007ના રોજ મિલકત ભાડાપટ્ટે લીધી છે ત્યારે શરૂઆતમાં કોઈ ભાડું ચૂકવવાનું રહેતું નથી. પહેલા દિવસે કોઈ પણ પ્રકારનો નાણાકીય ચાર્જ પણ નથી અને કોઈ પણ પ્રકારની રકમ પણ ચૂકવવાની નથી. એટલે મિલકતની જે પૂરેપૂરી કિંમત છે 2,50,000 રૂપિયા એ ચૂકવવાની બાકી છે. કઈ તારીખે? જે દિવસે મિલકત ભાડાપટ્ટે લીધી છે 1/4/2007ના રોજ. બરાબર. હવે પહેલું વર્ષ પૂરું થશે, આપણું નાણાકીય વર્ષ પૂરું થશે 31/3/8. બરાબર. 31 માર્ચ 2008ના રોજ. તો આ દિવસે લીઝ ભાડું ચૂકવવાનું થશે. એક વર્ષ થઈ ગયું એટલે એક વર્ષનું ભાડું જે છે પ્રશ્નમાં તમને ત્રીજા પોઈન્ટમાં આપ્યું છે 89,350. તો 89,350 રૂપિયા ભાડું ચૂકવવા થશે. બરાબર. ચાલો હવે નાણાકીય ચાર્જની ગણતરી કરીએ જે તમને 16% પ્રમાણે કહ્યું છે.
તો 16% જે છે એ સાના પર ગણાય? જેટલી રકમ ચૂકવવાની બાકી એના પર. તો આ પ્રશ્નમાં જુઓ ચૂકવવાની બાકી રકમ 2,50,000 છે. તો 2,50,000 ના 16% જો ગણીએ આપણે તો કેટલા રૂપિયા થશે? 40,000. એટલે નાણાકીય ચાર્જની રકમ 40,000 રૂપિયા થશે. કુલ ભાડું આપણે 89,350 ચૂકવ્યું, એમાંથી 40,000 રૂપિયા નાણાકીય ચાર્જ છે. તો મિલકત પેટે કેટલી રકમ ચૂકવી? તો 89,350 માંથી 40,000 રૂપિયા બાદ કરીએ એટલે આપણો જવાબ આવશે 49,350 રૂપિયા. મિલકત પેટે આટલા રૂપિયા ચૂકવ્યા. ખરેખર વર્ષનું ભાડું 89,350 છે, પણ એમાંથી 40,000 રૂપિયા તો ચાર્જ છે, નાણાકીય ચાર્જ છે કે વ્યાજ છે. એનો અર્થ કે આમાંથી આટલા બાદ કરીએ તો મિલકત પેટે ખરેખર આટલા રૂપિયા ચૂકવવાના થાય છે. બરાબર? ચાલો હવે 2,50,000 રૂપિયા મિલકતની કુલ કિંમત હતી ચૂકવવાની બાકી. એમાંથી આપણે મિલકત પેટે ચૂકવ્યા કેટલા? 49,350. તો આમાંથી આ રકમ બાદ કરો. 2,50,000 માંથી 49,350. એનો અર્થ શું થયો કે 2,650,000 રૂપિયા હજુ ચૂકવવાના બાકી છે. બરાબર? કઈ રીતે આવી આ રકમ? 2,50,000 માંથી આટલા બાદ કરીએ. બરાબર? ચાલો હવે બીજા વર્ષ પર જઈએ. તો બીજું આપણું વર્ષ પૂરું થાય 31/3/2009 ના એ દિવસે ફરી પાછું લીઝ ભાડું ચૂકવવાનું થશે 89,350. બરાબર? હવે ચાર્જની ગણતરી કરીએ. 16% નાણાકીય ચાર્જ ગણવાનો છે. બરાબર? પણ એ 16% હવે શાના પર ગણાશે? બીજા વર્ષની બાકી જે 2,650,000 રૂપિયા છે એના ઉપર. તો 2,650,000 ના 16% જો ગણીએ આપણે તો 32,105 રૂપિયા થશે. બરાબર? આ બીજા વર્ષનો નાણાકીય ચાર્જ છે. સાના 16% કરીએ? 2,650,000 ના એટલે 32,105 થાય. હવે આપણે લીઝ ભાડું 89,350 છે, એમાંથી ચાર્જ બાદ કરીએ તો મિલકત પેટે કેટલી રકમ ચૂકવી એ મળે. એટલે 89,350 માંથી 32,105 રૂપિયા આપણે બાદ કરીએ એટલે 57,245 રૂપિયા આવે. આ 57,245 રૂપિયા આપણે મિલકત પેટે ચૂકવ્યા. તો આટલા ચૂકવ્યા તો ચૂકવવાના બાકી કેટલા? તો જુઓ મિલકતની રકમ ચૂકવવાની બાકી હતી 2,650. એમાંથી 57,245 ચૂકવ્યા એ બાદ કરી દઈએ એટલે એ જે રકમ આવશે 1,43,405. આટલા રૂપિયા હજુ ચૂકવવાના બાકી. કઈ રીતે આવ્યા? આટલામાંથી આટલા બાદ કર્યા એટલે આ રકમ આ. ચાલો ત્રીજા વર્ષને અંતે જઈએ તો ત્રીજું વર્ષ તમારું પૂરું થશે 31/3/2010 ના રોજ. બરાબર? ફરી પાછું લીઝ ભાડું ચૂકવીશું 89,350. બરાબર? હવે ત્રીજા વર્ષનો નાણાકીય ચાર્જ ગણાય જે 16% પ્રમાણે છે. સાના પર 16% ગણવાનું? 1,43,405 રૂપિયા. તો એના જો 16% ગણીએ તો 22,945 રૂપિયા થશે. બરાબર? એટલે આટલા રૂપિયા ચાર્જ થશે. કુલ ભાડું 89,350 છે, એમાંથી ચાર્જ બાદ કરીએ એટલે મિલકત પેટે કેટલી રકમ ચૂકવવાની મળશે. એટલે 89,350 માંથી 22,945 જો તમે બાદ કરો તો 66,405 રૂપિયા આવે. બરાબર? 66,405 આપણે મિલકત પેટે ચૂકવ્યા. તો હવે ચૂકવવાના બાકી કેટલા રહ્યા? તો મિલકતની કિંમત આટલી ચૂકવવાની બાકી હતી 1,43,405. એમાંથી આટલા રૂપિયા ચૂકવ્યા 66,405. તો બાકી કેટલા રહેશે? 77,000. તો 77,000 રૂપિયા ત્રીજા વર્ષના અંતે ચૂકવવાના બાકી છે. ચાલો હવે ચોથું અને છેલ્લું વર્ષ આપણું છે એના ઉપર જઈએ. 31/3/11 છેલ્લું જ વર્ષ છે. 89,350 રૂપિયા ભાડું છે. બરાબર? ચાલો હવે ધ્યાન આપો ચૂકવવાની બાકી રકમ કેટલી હતી? 77,000. તો આ છેલ્લા હપ્તામાં આપણે ચૂકવવી પડવાની છે 77,000 રૂપિયા. કારણ કે છેલ્લા હપ્તા વખતે કોઈ પણ રકમ બાકી રહેવી જોઈએ નહીં. એટલે બાકી જવાબદારીમાં શૂન્ય અભ્યાસ કરી દીધું છે અને મિલકત પેટે ચૂકવવાની રકમ કેટલી છે? 77,000. તો હવે જુઓ 89,350 રૂપિયા ભાડું છે, 77,000 રૂપિયા મિલકત પેટે ચૂકવેલી રકમ. તો આ બેનો જે ડિફરન્સ છે બરાબર કેટલા રૂપિયા આવશે? એ આપણો નાણાકીય ચાર્જ થશે 12,350 રૂપિયા. બરાબર? એટલે છેલ્લા વર્ષે આપણે આના 16% ગણવા નથી જવાનું. આ બેનો તફાવત કાઢવાનો એ આપણો છેલ્લા વર્ષનો નાણાકીય ચાર્જ થશે. તો આ રીતે આપણે સૌપ્રથમ ગણતરી કરી નાખવાની છે. હવે આપણે આમનોંધો ઉપર જઈએ. બરાબર? તો જે આમનોંધ લખવાની છે કોના ચોપડામાં લખવાની છે? અલિમિટેડ ના ચોપડામાં. અલિમિટેડ એટલે જે પાર્ટીએ મિલકત ભાડા માટે લીધી છે એના ચોપડામાં.
બરાબર. તો સૌપ્રથમ જે તારીખે મિલકત ભાડા પટ્ટે લીધી છે એની આમ નોંધ આવશે. જો 147 શું આમ નોંધ લખી છે? કોમ્પ્યુટર ખાતે ઉધાર કે વેચનાર. કોમ્પ્યુટરની જગ્યાએ બીજી કોઈ મિલકત હોય તો બીજી મિલકતનું નામ લખી દે. બરાબર. અહીંયા કોમ્પ્યુટર લીધું છે. કેટલા રૂપિયામાં ખરીદ્યું છે? 2,50,000 માં ભાડા પટ્ટે લીધું છે. એટલે રકમમાં લખીશું આપણે 2,50,000. બરાબર. આ સાની આમ નોંધ થઈ? મિલકત ભાડા પટ્ટે લીધી એની આમ નોંધ થઈ. બરાબર. તો પહેલું વર્ષ પૂરું થાય 31/3/2008. એ દિવસે ચાર્જ ચૂકવવાનો થાય 16% લેખે જે આપણે ગણતરી કરી છે. તો પહેલા વર્ષનો જે ચાર્જ છે એ જુઓ કેટલા રૂપિયા છે? 40,000 રૂપિયા. બરાબર. એટલે નાણાકીય ચાર્જ ખાતે ઉધાર તે વેચનાર ખાતે. કેમ વેચનારનું ખાતું જમા કર્યું? તો વેચનારને ચાર્જ ચૂકવવાનો છે એટલા માટે. બરાબર. 31/3/8 પહેલું વર્ષ પૂરું થાય ત્યારે ભાડું ચૂકવવાનું થશે. વેચનારને આપણે ભાડું ચૂકવવું પડે. તો કેટલું ભાડું ચૂકવવાનું છે? લીઝ ભાડું છે આપણું 89,350. તો એની આમ નોંધ આવશે વેચનાર ખાતે ઉધાર તે બેંક ખાતે 89,350. બરાબર. કારણ કે વેચનારને રકમ ચૂકવવાની છે એટલે એ લેનાર થાય એટલે લેનારનું ખાતું ઉધાર થાય એટલે કિંમત જાય છે, પૈસા જાય છે, બેંક ખાતું જમા કરીએ છે. વર્ષ પૂરું થાય એટલે ઘસારો ગણવાનો રહે પહેલા વર્ષનો. તો આપણે ઘસારો ગણ્યો છે કે દર વર્ષે મિલકતનો ઘસારો કેટલો છે? 62,500. એટલે પહેલા વર્ષનો ઘસારો 31/3/8 ઘસારા ખાતે ઉધાર 62,500 રૂપિયા. તે કોમ્પ્યુટર ખાતે 62,500 રૂપિયા. બરાબર. આ પહેલા વર્ષનો ઘસારો થઈ ગયો. અને જેવું પહેલું વર્ષ પૂરું થશે એટલે બે ખાતા આપણે બંધ કરવા પડશે જે ખર્ચા છે. કયા કયા? એક તો ઘસારો અને નાણાકીય ચાર્જ. જો આપણે ઉપર આમ નોંધ પણ લખી છે ઘસારો આ રહ્યો અને નાણાકીય ચાર્જ આ રહ્યો. બરાબર. તો બંને ખાતા બંધ કરીને ક્યાં લઈ જવા પડે? નફા નુકસાન ખાતે. તો ઘસારાની રકમ જે છે 62,500 રૂપિયા છે અને નાણાકીય ચાર્જની રકમ છે 40,000 રૂપિયા. બરાબર. એટલે આ બંનેનો સરવાળો થઈને થશે 1,02,500 રૂપિયા. તો આ રકમ આપણે ક્યાં લઈ જવી પડશે? નફા નુકસાન ખાતે. તો અહીંયા સુધી જે આમ નોંધ લખી આપણે એ કેટલા વર્ષની લખી? પહેલા વર્ષની આમ નોંધ 31/3/8 ના રોજ. બરાબર. પછી 31/3/9 ના રોજ ફરીથી આટલી ચાર આમ નોંધ આવશે. નાણાકીય ચાર્જ, બેંક ખાતે રકમ ચૂકવવાની, એ ઘસારો અને નફા નુકસાન ખાતે જે રકમ લઈ જવાની ખાલી રકમ બદલાશે. જુઓ નાણાકીય ચાર્જ તો બીજા વર્ષનો નાણાકીય ચાર્જ 31/3/9. તો 31/3/9 નો નાણાકીય ચાર્જ કેટલો છે? 32,105. એટલે નાણાકીય ચાર્જ ખાતે ઉધાર તે વેચનાર ખાતેમાં લખીશું 32,105. ખાલી તારીખ બદલાશે. કઈ? 31/3/9. બરાબર. પછી ભાડું ચૂકવવાનું વેચનાર ખાતે ઉધાર તે બેંક ખાતે. તો ભાડું તો દર વર્ષે સરખું છે. જો 89,350. એટલે બીજા વર્ષે રકમ એટલી જ આવવાની ભાડા. ત્રીજા વર્ષે ઘસારો. તો ઘસારો પણ આપણે જો સરખા હપ્તાની પદ્ધતિએ છે સરખો જ ઘસારો છે એટલે રકમ આટલી જ આવશે. ખાલી તારીખ બદલાશે. 8 ની જગ્યાએ 9 કરવાનું છે. અને ઘસારો અને નાણાકીય ચાર્જનું ખાતું બંધ કરીને ક્યાં લઈ જવાનું છે? નફા નુકસાન ખાતે. તો આ રીતે 31/3/9 ના રોજ આટલી ચાર આમ નોંધ લખવાની છે. પછી ત્રીજું વર્ષ. તો ત્રીજા વર્ષે ફરી પાછું આવું કરવાનું છે. 31/3/10 ફરી પાછી આ ચાર આમ નોંધ આવશે. બરાબર. ખાલી રકમ બદલાયા કરશે. તો ત્રીજા વર્ષે જુઓ તમે નાણાકીય ચાર્જ કેટલો છે? 22,945. તો પહેલી આમ નોંધમાં 22,945 લખવાનું. ભાડું કેટલું છે? 89,350. તો ભાડું તો સરખું જ આવશે. ઘસારો તો ઘસારો પણ એટલો જ સરખો જ આવશે. બરાબર. ખાલી છેલ્લી આમ નોંધની રકમ બદલાયા કરશે. અને એ જ રીતે છેલ્લું વર્ષ આપણું પૂરું થશે ક્યારે? 31/3/11. તો 31/3/11 ના દિવસે પણ આ રીતે આપણે ચાર આમ નોંધ લખવાની રહેશે. બરાબર. એટલે અહીંયા ચાર આમ નોંધ લખવાની, અહીંયા ચાર આમ નોંધ લખવાની, અહીંયા ચાર આમ નોંધ. આ ઉપર જે લખીએ જ રીતની સીધી કોપી પેસ્ટ. બરાબર. ખાલી રકમ તમારી બદલાયા કરશે. તો આ રીતે આપણે જે વ્યક્તિએ મિલકત ભાડા પટ્ટે લીધી છે એના ચોપડામાં આમ નોંધો લખી શકીએ. બરાબર. હવે છેલ્લી વસ્તુ ખાતું બનાવવા કહ્યું છે. કોના ચોપડામાં અને કોનું ખાતું? તો પ્રશ્નમાં કહ્યું છે ભાડા પટ્ટે આપનારના ચોપડામાં. એટલે કે બ લિમિટેડના ચોપડામાં. બરાબર. બ લિમિટેડ ભાડા પટ્ટે આપનાર છે. તો બ લિમિટેડના ચોપડામાં કોનું ખાતું બનાવવાનું છે? અલિમિટેડ ભાડા પટ્ટે આપનાર કે જે વ્યક્તિએ ભાડા પટ્ટે લીધું છે એનું ખાતું. તો કઈ રીતે થશે એ જોઈએ આપણે.
તો જુઓ સૌથી પહેલું કઈ તારીખે મિલકત ભાડા માટે આપી 1/4/2007 બરાબર લીઝ વેચાણ ખાતે ઉધાર કર્યું કેટલા રૂપિયાનું મિલકત હતી 2,50,000 તો 2,50,000 થી ભાડા માટે ખરીદનારનું ખાતું ઉધાર કર્યું બરાબર આપણો નિયમ છે વ્યક્તિ ખાતાનો શું નિયમ છે લેનાર ખાતે ઉધાર એટલે ભાડા માટે જે લેનાર છે ખરીદનાર એનું ખાતું ઉધાર કર્યું 2,50,000 રૂપિયા મિલકતની કિંમતની પહેલું વર્ષ પૂરું થશે બરાબર એ દિવસે 31/3/8 પહેલું વર્ષ પૂરું થશે 31/3/8 ના રોજ ચાર્જ લેવાનો થાય બરાબર કેટલા રૂપિયા 40,000 ત્યાંથી આવે તો આપણે ગણેલું છે પહેલા વર્ષનો ચાર્જ તો 40,000 રૂપિયા ચાર્જ લખી દીધો આપણે બરાબર ચાલો વર્ષ પૂરું થશે એટલે ભાડા પટ્ટાની રકમ મળશે કેટલા રૂપિયા ભાડું મળશે પહેલા વર્ષનું 89,350 તો જો બેંક ખાતે લખ્યું 89,350 જમા બાજુ બરાબર અને પછી ખાતું બંધ કરવાનું તો ઉધાર બાજુનો સરવાળો કર્યો આપણે તો 2,89,000 રૂપિયા 90 રૂપિયા બરાબર એ રકમ આપણે જમા બાજુ પણ લખી દઈશું 2,90,000 રૂપિયા અને એની અંદરથી 89,350 રૂપિયા બાદ કરીએ એટલે કેટલા રૂપિયા વધશે 2,06,50 બાકી આગળ લઈ ગયા આ બાકી આપણે બીજા વર્ષે આગળ ખેંચવાની છે તો પહેલા વર્ષના અંતની બાકી બીજા દિવસની શરૂઆતની બાકી બને બીજા વર્ષે એટલે 31/3/8 ના બદલે બીજું વર્ષ શરૂ થશે 1/4/8 તો જો આ રકમ આપણે 2,06,50 અહીંયા બાકી આગળ લાવ્યા તરીકે બતાવી છે બરાબર બીજું વર્ષ પૂરું થશે 31/3/9 તો 31/3/9 ના દિવસે ફરી પાછું નાણાકીય ચાર્જ લેવાનો થાય કેટલા રૂપિયા નાણાકીય ચાર્જ તો જો બીજા વર્ષનો 32,105 રૂપિયા તો આપણે એ લખી લીધો છે 32,105 બરાબર બીજું વર્ષ પૂરું થશે એટલે ભાડાની રકમ મળશે 89,350 ભાડું મળ્યું એટલે જમા બાજુ જુઓ લખ્યું છે બેંક ખાતે 89,350 બરાબર ફરી પાછું બીજા વર્ષના અંતે બાકી શોધવાનું તો ઉધાર બાજુમાં આપણે સરવાળો કરવાનો છે 2,32,755 રૂપિયા થાય છે આ બંનેનો સરવાળો બરાબર અને જમા બાજુ આ રકમ આપણે પહેલાથી લખી જ છે એટલે સરવાળો લખીને એમાંથી આ બાદ કરીએ તો કેટલા રૂપિયા મળે 1,43,405 રૂપિયા તો આ બીજા વર્ષની બાકી સુધી તો આ બે વસ્તુ થયું આવું તમારે બાકીના બીજા બે વસ્તુ તમારે જાતે કરવાનું છે બરાબર 31/3/10 ના રોજનું અને 31/3/11 ના રોજ બરાબર એટલે ભાડા પટ્ટાના ચોપડામાં ભાડા પટ્ટાના વ્યવહારમાં જ્યારે પણ આમનોંધ લખવી હોય ખાતું બનાવવાનું હોય તો આપણે આ રીતે સૌપ્રથમ ગણતરી કરવાની છે અને ત્યારબાદ આપણે આમનોંધ લખીને ખાતું તૈયાર કરવાનું હોય છે